કાકા લાય મેં ઉપાડું. હેલો. હાલો. હા આયો તારો ફોન આવ્યો એમ ને. કેમ આવું કહો છો? 7 દિવસ થઈ ગયા તને પિયર ગયે, મને તું યાદ જ નહીં કરતી. અરે હોતું હશે, મને તો ચારે બાજુ તમે જ દેખાવ છો. એમ તુવેરની દાળમાં, ચોખાના દાણામાં, ઘઉંના લોટમાં, અમુક કઠોળમાં, બસ તમે જ દેખાવ છો. અલા હું ધણી છું કે ધનેરું? શું હવે? તારે પણ હલો ભૈલું, હા કાકી આ માણસ છે ને બહુ સ્વીટ છે. હા? ખરેખર કાકા એમ તમને બંનેને એવું લાગ્યું? ખરેખર ના ખરેખર તમે બહુ સ્વીટ છો. આમ તમે છે ને બિલકુલ નથી બદલ્યા. એમ એવા ને એવા જ ભોળા ભાળા પહેલા જેવા જ શાંત સ્વભાવના છો. હા કાકા બસલા હે? આમાં કેવું છે? હા જો રહીમ ઉત્તમ પ્રકૃતિ કા કરી સકત કુસંગ, ચંદન વિષ વ્યાપ્ત નહીં લિપટે રહે ભુજંગ. એટલે આ શું બોલી ગયા? આમાં રહીમદાસ એવું કે છે, જે પ્રકારે ચંદનના ઝાડને સાપ લિપટાયેલો રહે હા તોય એના ઝેરની અસર ઝાડને થતી નથી. હા એવી જ રીતે ઉત્તમ પ્રકૃતિના મનુષ્ય પર કુસંગતિની અસર થતી નથી. એટલે હું કુસંગીત છું? ના તો એક વાત છે. એટલે હું સાપ છું? સાપ નાલી આવ્યા મૂકી દો તમે ફોન. એટલે આમ જ કીધું. હવે છે ને તમે જોજો, હવે હું છે ને પેલું નહીં મોકલાવું. હું લે સાંજે તમારા માટે મસ્ત બાફેલા સમોસા મોકલવાની હતી, હવે નહીં મોકલાવું. પેલા સમોસા હું એલા મને નહીં ખબર અરે પેલું આવે છે પેલું તમને નહીં ખબર પડે. મોમોસ હશે મોમોસ હા એ બાફેલા સમોસા કે તું મૂકી દે, ભલે ના મોકલાવતી મૂકી દે. સ્ટેડ ઓન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1